નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. ગુજરાતીની અંદર નકલીની ભરમાર આપણે જોઈ જ છે. નકલી ટોલનાકું હોય, કલેક્ટર હોય, પોલીસ હોય, કોર્ટ હોય કે જજ હોય, પણ હવે તો મુખ્યમંત્રી કાર્યાલયમાંથી પણ ખોટા ફોનો આવતા હોય એવી ભીતિ લોકોને સેવાઈ રહી છે. કારણ કે એક પ્રસંગ બન્યો છે. પ્રસંગ કંઈક આવો છે, આપ ધ્યાનથી સાંભળો. મુખ્યમંત્રી કાર્યાલયમાંથી બોલું છું. ગણેશ સિસોદરા ગામની જમીનના અરજદાર મુખ્યમંત્રીના કાર્યાલયમાં ફરિયાદ કરવા માટે આવ્યા છે. તેમનું કામ પતાવી આપજો, આમ કહી નવસારીના પ્રાંત અધિકારી અને ડિવિઝનલ મેજિસ્ટ્રેટ જનમ ઠાકોરને એક ઇસમ ફોન કરે છે અને પોતે મુખ્યમંત્રી કાર્યાલયથી બોલતા હોવાનું જણાવી રહ્યા છે. એટલું જ નહીં, પણ ગણેશ સિસોદરાની જમીન બાબતમાં અરજદારો છેક મુખ્યમંત્રી કાર્યાલય સુધી ફરિયાદ કરવા માટે પહોંચી ગયા છે. એમનું કામ પતાવી આપજો. પણ આ સંદર્ભે જનમ ઠાકોર કે જેઓ પોતે પ્રાંત અધિકારી છે નવસારીના, એમને કંઈક અજુગતું લાગતા એમણે તપાસ માટેનો દોર આરંભ્યો. એમણે એક ફરિયાદ નોંધાવી રૂરલ પોલીસ સ્ટેશનની અંદર અને રૂરલ પોલીસ સ્ટેશને આ સંદર્ભમાં ગંભીરતાને ધ્યાનમાં લઈ અને તાત્કાલિક જ કોઈ રાજ્ય સેવકના નામ પર ખોટી બડાઈઓ મારી રહ્યા છે એ હિસાબે તાત્કાલિક અસરથી તપાસ કરવામાં આવી તો આરોપી ઝડપાઈ આવ્યો. આરોપી બીજું કોઈ નહીં, આરોપીનું નામ છે નિતેશભાઈ વનાભાઈ ચૌધરી, જે બાવડી ફળિયું મઢી વાસ્કોઈ તાલુકો બારડોલી જિલ્લો સુરતનો વતની છે. અધેડ ઉંમરના આ વ્યક્તિનો રૂવાબ તો જુઓ. પોતે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી બોલે છે અને એ રીતેનો ફોન એક સીધા પ્રાંત અધિકારીને એટલે કે ડિવિઝનલ મેજિસ્ટ્રેટને કરે છે. એને જેના પર ખચકાટ થતો નથી અને બિંદાસ આ રીતે વાત કરે છે. પણ આ તો સૂઝબૂઝના ધણી અને ખૂબ જ કાર્યશીલ તેમજ ચતુર એવા જનમ ઠાકોરને માલુમ પડી ગયું કે આ રીતે સીધો ફોન કોઈની ભલામણ માટે મુખ્યમંત્રી કાર્યાલયથી આવે આ વાતમાં કંઈ દમ નથી. એમણે પોતાની સાથે છેતરપિંડી થતી હોય એવું લાગી રહ્યું છે અને કોઈક સરકારી અધિકારીનો ખોટો રૂવાબ જાડી રહ્યો છે અને લોકોના કામોની અંદર અડચણ ઊભી કરી રહ્યો છે. એ સંદર્ભે તાત્કાલિક અસરથી એમણે ફરિયાદ આપી. ફરિયાદની ગંભીરતા નવસારી પોલીસે પણ લીધી અને રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના સ્ટાફથી માંડી તમામ આ કાર્યની અંદર જોડાઈ ગયા અને આ જે ખોટી બડાઈ મારનાર અને ઠગ છે એને ઝડપી પાડ્યો છે અને હવે એને જેલના સળિયા પાછળ નાખી અને એની ઉપર કાયદાકીય કાર્યવાહી હાથ ધરવા માટેની શરૂઆત કરી દેવામાં આવી છે. તો હવે તો અધિકારીઓએ પણ સતર્ક રહેવું પડશે, કારણ કે આ ભાજપના રાજની અંદર ઠગ્યાઓ ત્યાં સુધી પહોંચી ગયા છે કે અધિકારીઓને પણ પોતે મુખ્યમંત્રી કાર્યાલયથી ફોન કરી અને આ રીતેની વાતો કરતા હોય તેમાં નવાઈની વાત નથી. એટલે બીજા કોઈ અધિકારીને આવા ફોન આવ્યા હોય તો તાત્કાલિક અસરથી એમણે પણ ચકાસી લેવું કે હકીકતની અંદર આ મુખ્યમંત્રી કાર્યાલયમાંથી જ ફોન આવ્યો છે, કોઈ ઠગ તમારી ફિરકી લઈ રહ્યું છે. તો આજે પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.